જે આપ્યા એ અને 4 એક્ઝામ્પલ જે આપણે પેપર માંથી શોધીને મૂક્યા છે, જે 4 પેપરમાં પૂછાયા છે 7-7 માર્ક્સના એ ટોટલ 8 એક્ઝામ્પલ કરો એટલે બધા ટાઈપના એક્ઝામ્પલ બિલ્ડ ટાઈમની અંદર આવી જશે. હવે અહીંયા કદાચ તમને પેલું પેજ નહીં દેખાતું હોય, પરંતુ તમને આપણે પીડીએફ ફોર્મમાં મૂકેલું છે. એક્ઝામ્પલની પીડીએફ ખોલશો તમે 5મા ચેપ્ટરમાં જઈ તો તમને ફર્સ્ટ એક્ઝામ્પલ જોવા મળશે. અહીંયા મને ઈઝી પડે રીડિંગ માટે, એટલા માટે મેં અહીંયા રાખેલું છે ને આપણી કેલ્ક્યુલેશન. ફર્સ્ટ ક્વેશ્ચન છે, શાંતિથી 2 થી 3 વાર ક્વેશ્ચન વાંચવાનો. એક્ઝામ્પલ એકદમ ઈઝી છે K-ટોમના. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, અ ફ્લેટ બેલ્ટ ઇઝ required to transmit 30 કિલોવોટ. એટલે ફ્લેટ બેલ્ટ નો દાખલો છે અને પહેલા આપણે ગિવન ડેટા લખીએ. તો ગિવન ડેટા ની અંદર સૌથી પહેલા આપણને પાવર આપેલું છે. શું આપેલું છે? સૌથી પહેલા પાવર, અને કિલોવોટ માં આપ્યું છે 30 કિલોવોટ, એટલે કે 30 ગુણ્યા 10 ની 3 વોટ થશે. ઓકે, પાવર આપ્યો છે. આગળ આપ્યું છે pulley of effective diameter 1.5 meter operating at 300 rpm. એટલે કે સ્ટાર્ટિંગ નો જે ડાયામીટર ના કીધું હોય તો d1 લઈ લેવાનું. 1.5 મીટર ડ્રાઇવિંગ નો, અને સ્પીડ આપેલી છે આપણને 30 rpm. આ જનરલી વેલોસિટી શોધવા માટે આપ્યું હોય. પાઈ ડી અને પણ 60 આપણે કરીએ છીએ ને, વેલોસિટી શોધવા માટે આ વસ્તુ આપેલી છે આપણને. ઓકે, વેલોસિટી શોધવા માટે. ચલો, ખબર પડવી જોઈએ. The angle of embrace is 11/24 of the circumference of the pulley. હવે પુલ્લી નું circumference એટલે 360 ડિગ્રી થાય, અને એંગલ ઓફ લેપ એમ્બ્રેન્સ આપ્યો છે 11/24. ઓકે, તો કેટલું થશે થીટા ની વેલ્યુ? તો 11/24 નો ભાગ છે એ circumference ના ઉપર વીંટાળેલો છે. 11/24 ગુણ્યા 360 ડિગ્રી થાય, circumference ના 11/24 નો ભાગ. એટલે આને પેલા ડિગ્રીમાં કન્વર્ટ કરીશું આપણે, અને પછી એનું રેડિયન માં કન્વર્ટ લઈશું. પાઈ ઉપર 180 વડે ગુણી અને રેડિયન માં લઈશું, એ પછી લાવીએ. આગળ આપ્યું છે, if coefficient of friction between belt and pulley is 0.3, mu આપેલો છે 0.3. thickness of the belt 9.5 mm, mm એટલે કે 10⁻³ મીટર. ઓકે, અથવા તમે 0.0095 મીટર લખી શકો. ડેન્સિટી ઓફ બેલ્ટ મટીરિયલ, ડેન્સિટી રો આપેલું છે આપણને 1 કિલોગ્રામ, સોરી ગ્રામ આપેલું છે. 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે આને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ, અને 1 સેન્ટીમીટર નું સ્ક્વેર એટલે કે 10⁻⁴ નું સ્ક્વેર. ટૂંકમાં અહીંયા 10⁻⁴ નું સ્ક્વેર એટલે કે 10⁻⁸ ઉપર જશે, 10⁻³ વત્તા 10⁻+8 થશે, એટલે ટૂંકમાં 10⁵. ઓકે, ડેન્સિટી ગ્રામ પર સેન્ટીમીટર નો ક્યુબ આવશે. અહીંયા આપણે સેન્ટીમીટર નું ક્યુબ છે, સોરી, તો અહીંયા ક્યુબ થશે. ઓકે, તો ગ્રામ નું કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો આટલું, સેન્ટીમીટર નું મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, એનો ક્યુબ 10⁻³ થશે ટૂંકમાં, કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચલો આગળ ક્યાં છે? વર્કિંગ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇઝ 250 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. આપણને સિગ્મા આપેલો છે 250 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 250, નીચે 10⁻⁴ થશે, સ્ક્વેર છે, મીટર નું સ્ક્વેર, એટલે ટૂંકમાં 250 ગુણ્યા 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. આ આપણું સ્ટ્રેસ થશે. ઓકે, શું થશે? આપણું સ્ટ્રેસ થશે. ઓકે, હવે આગળ આપણને શું કીધું છે? આગળ આપણને કીધું છે ડિટરમાઇન ધ width ઓફ ધ બેલ્ટ ટેકિંગ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇન્ટુ એક્શન. મેન વસ્તુ છે કે આપણે width શોધવાની છે, અને એને એવું કીધું છે કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે એને આપણે કન્સિડર કરવાનું છે. ને એની વેલ્યુ તમને ખબર છે TC એટલે કે mv² થશે. હવે આખું એક્ઝામ્પલ સમજો. આપણે b શોધવાનું છે. શું શોધવાનું છે? b. હવે b કયા સૂત્રમાં આવતું હતું યાદ કરો. એક તો આપણા જોડે પહેલું સૂત્ર છે કે P maximum is equal to sigma into b into t. ટૂંકમાં આપણા જોડે t અને સિગ્મા છે, તો T maximum ની વેલ્યુ આપણને મળી જાય.
ઓકે, તો બી ના ફોર્મમાં મળશે. સિગ્મા કેટલું છે આપણું 250 ગુણ્યા 10 ની 4. બી એમનું એમ થિકનેસ કેટલી હતી 0.0055. ચલો, તો જે ટી મેક્સિમમ ની વેલ્યુ છે એ આપણને બી ના ફોર્મમાં મળશે. એ આપણે દેખીએ કેટલી મળે છે. 250 ગુણ્યા 10 ની 4 અને ગુણ્યા 0.0055. તો 23750 આપણને બી ની વેલ્યુ ટી મેક્સિમમ ની વેલ્યુ મળે છે. ટૂંકમાં આપણે હવે ટી મેક્સિમમ ની વેલ્યુ શોધી અને સામે કમ્પેર કરીએ તો આપણને બી ની વેલ્યુ મળશે. હવે મારે ટી મેક્સિમમ શોધવાનું રહેશે. હવે ટી મેક્સિમમ, તો ટી મેક્સિમમ માટે તમને આઈડિયા હશે કે ટી મેક્સિમમ માટે આપણા જોડે આવું સૂત્ર છે. ટી મેક્સિમમ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ને એક્શન માં લેવાનું છે T1 Tc. હવે Tc તો આપણને mv સ્ક્વેર ના ફોર્મમાં મળશે. m એટલે શું થશે ડેન્સિટી ગુણ્યા વેગ ગુણ્યા થિકનેસ વેલોસિટી નો સ્ક્વેર, એ બધી વસ્તુ થશે. અને T1 છે એ આપણને મળી જશે કારણ કે પાવર આપેલો છે અને બંને વચ્ચેનું રિલેશન લાવીશું તો ટી મેક્સિમમ પણ બી ના ફોર્મમાં મળશે. એટલે હું હવે શું કરીશ, T1 શોધવાનો ટ્રાય કરીશ અને Tc શોધવાનો ટ્રાય કરીશ. બંનેનો સરવાળો કરીને અહીંયા મૂકી દઈશ ઇક્વેશન 1 માં. આ બંનેનો સરવાળો બી ના ફોર્મમાં આવશે કારણ કે બી નહીં આપ્યું. અહીંયા મૂકીને સામેથી બી નો આપણે સબ્જેક્ટ બનાવી દઈશું. તો સૌથી પહેલા આપણે T1 શોધવાનો ટ્રાય કરીશું. હવે T1 શોધવા માટે આપણા જોડે એક તો પાવર આપેલો છે. પાવરનું સૂત્ર છે T1 T2 into V. ઓકે, V એટલે πdn/60. આપણે પહેલા V શોધી જ નાખીએ એટલે દરેક જગ્યાએ V ની વેલ્યુ મૂકવા થાય. અહીંયા V શોધી નાખીએ πdn/60. ઓકે, અહીંયા d1 ને m1 લખશો તો એ ચાલશે. ચલો, તો પાઈ d આપણા જોડે છે 1.5, n આપણા જોડે છે 300 અને ભાગાકારમાં છે 60. ટૂંકમાં 23.56 મીટર પર સેકન્ડ આટલી વેલોસિટી આવે છે. કેટલી આવે છે 23.56 મીટર પર સેકન્ડ. આ વેલોસિટી આવી આપણી. દરેક જગ્યાએ વેલોસિટીની વેલ્યુ આપણે આ યુઝ કરીશું. ચલો, તો હવે મેન વસ્તુ પાવર આપણા જોડે છે 30 કિલોવોટ એટલે કે 30 ગુણ્યા 10 ની 3. આ એકનું છે. અહીંયા T1 T2 એકે ટેન્શન નથી આપ્યા. V ની વેલ્યુ આપણે લાયા 23.56. 23.56 નીચે જશે તો અહીંયાથી એક રિલેશન મળશે T1 T2 બરાબર 30,000 અને ભાગ્યા 23.56, જેને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈશું. તો 30,000 ભાગ્યા 23.56. ઓકે, તો 1273 કેટલું આવે છે T1 T2 1273. ઓકે, કેટલું આવે છે T1 T2 આવે છે 1273.34 ન્યૂટન. આને ઇક્વેશન નંબર 2 આપો. હવે આપણે શું કરીશું, T1 નું T2 નું ફોર્મ શોધીશું. આપણા જોડે રિલેશન છે, મેં તમને કીધું હતું લિમિટિંગ રેશિયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. T1/T2 બરાબર e⁻μθ. તો e⁻μ તમને ક્વેશ્ચનમાં આપેલો છે જે આપણે લખ્યો છે 0.3. અહીંયા થીટા પહેલા શોધી દઈએ કેટલું થાય છે રેડિયન ની અંદર. ઓકે, તો 11 ગુણ્યા 360 અને ભાગ્યા 24. ડિગ્રીમાં થાય છે 165 ડિગ્રી. કેટલું થાય છે 165 ડિગ્રી અને રેડિયનમાં કન્વર્ટ કરો તમે તો 165 ગુણ્યા પાઈ ભાગ્યા 180. ટૂંકમાં 2.87 રેડિયન આવશે. 87 અને 97 અથવા 98 બરાબર રેડિયન. 2.87 98 રેડિયન. ચલો, તો મ્યુ અને થીટા, મ્યુ આપણા જોડે 0.3 છે તો e⁻0.3 અને આવે છે 2.87 98. ચલો, આની આપણે વેલ્યુ શોધીએ તો તમારે શિફ્ટ સાથે ln કરવાનું એટલે e લખેલું આવશે. બ્રેકેટમાં 0.3 ગુણ્યા 2.8793 આવશે એટલે કે 2.3721 આવે છે.
3721 કહેવાનો મતલબ કે T1 બરાબર 2.3721 T2 કોઈ પણ દાખલો હશે આ વસ્તુ તો આવશે ને આવશે જો અહીંયા v બેલ્ટ કીધો હોત તો e રેઝ ટુ મ્યુ ડેશ થીટા આપણે સૂત્ર વાપરત e રેઝ ટુ મ્યુ ડેશ થીટા ત્યાં આગળ તમને બીટા એંગલ આપેલો હશે એ આપણો એક્ઝામ્પલ આવશે આને ઇક્વેશન 3 આપી દો હવે ઇક્વેશન 3 ને આપણે ઇક્વેશન 2 માં મૂકીએ તો 2.3721 T2 minus T2 is equal to 1273.34 ઓકે તો 2.3721 minus 1 એટલે કે 1.3721 T2 બરાબર 1273.34 ભાગાકારમાં લઈ જઈએ તો 1273.34 અને ભાગાકારની અંદર 1.3721 ઓકે તો 900 T2 ની વેલ્યુ આવે છે T2 ની વેલ્યુ આવે છે 928.022 ન્યૂટન અને T1 ની વેલ્યુ થશે T1 એટલે 2. આ જે આન્સર આવે એને 2.3721 વડે મલ્ટીપ્લિકેશન કરો 2.3721 તો 2201.36 ન્યૂટન આવે છે T1 આવે છે ચલો T1 T2 મળી ગયું એટલે ઓલમોસ્ટ બધું મળી ગયું સમજી લેવાનું ચલો હવે T1 T2 મળી ગયું અહીંયા T1 મળી ગયું છે TC ની વેલ્યુ તો TC જો અહીંયા જ આપણે શોધી લઈએ TC m નો મતલબ હતો width ગુણ્યા thickness અને આપણે લેન્થ લેતા હતા 1 મીટર કિલોગ્રામ પર મીટર મળશે અને ગુણ્યા ડેન્સિટી ઓકે ચલો width તો width આપણે b લઈશું thickness 0.0095 આપેલી છે અને ડેન્સિટી કઈક આપેલી છે જેને આપણે કન્વર્ટ કરી હતી 10⁻³ એટલે 1000 કેટલું 1000 એટલે 9.5 થશે 9.5 b થશે કોના બરાબર TC બરાબર તો અહીંયા હવે આપણે જે T મેક્સિમમ ની વેલ્યુ છે એ T મેક્સિમમ નો મતલબ શું છે T1 TC ઓકે ચલો T1 ની વેલ્યુ આપણે લાયા 2201.36 અને TC ની વેલ્યુ b ના ફોર્મમાં મળી 9.5 b આ T મેક્સિમમ ની વેલ્યુ મળી આને આપણે જે ઇક્વેશન આયા આગળ ઇક્વેશન નંબર આપણે 4 આપી દઈએ હવે જે ઇક્વેશન 4 હતું એ ઇક્વેશન 1 માં મૂકીએ જે સૌથી પહેલું ઇક્વેશન હતું એ ઇક્વેશન 4 put into equation 1 ચલો ઇક્વેશન 1 શું હતું જો T મેક્સિમમ નું 23750b શું હતું 23750b અને અહીંયા શું મળ્યું આપણને 2201.36 9.5b 9.5b પેલી બાજુ જશે એટલે કે 23750b માઈનસ 9.5b બરાબર 2201.36 ચલો આમાંથી b ને બહાર કાઢીએ આપણે બંનેનું સબસ્ટ્રેક્શન જે થાય છે એ ભાગાકાર કરીએ તો 2201.36 અને ભાગાકારમાં આ બંનેનું જે સબસ્ટ્રેક્શન થાય છે એ આપણે લખી દઈએ બંનેનું સબસ્ટ્રેક્શન કેટલું થાય છે જોઈ લઈએ આપણે 23750 એક જ મિનિટ આપણે એક અહીંયા મોટી ભૂલ કરી છે ભૂલ એ કરી છે કે આપણે TC ની વેલ્યુમાં આપણે v સ્ક્વેર તો ગુણ્યો જ નથી આ તો ખાલી માસ નું સૂત્ર છે v નો સ્ક્વેર v આપણે શોધ્યું તો હમણાં જ v કેટલું શોધ્યું તો 2356 નો સ્ક્વેર એટલે અહીંયા આવશે 2356 નો સ્ક્વેર એ બાકી રહી ગયું ભાઈ એટલે 9.5 ગુણ્યા 2356 નો સ્ક્વેર એટલે કે 5273.19 b આવશે આ આવશે ભાઈ TC જો આપણી ભૂલ થઈ આપણે કઈ જોઈ એક્ઝામ્પલ સોલ્વ નથી કરતા ભૂલ થઈ શકે તો અહીંયા ટૂંકમાં જે મેં અહીંયા TC 9.5 b લખ્યું છે એના બદલે 9.5 b નહીં આવે પરંતુ એનો આન્સર આપણો આવશે 235273.19 b કેટલો આવશે 5273.19 b
કેટલો આવશે 52 73.19 બી 73.19 બી. ઓકે, ચલો હવે કમ્પેર કરીએ આપણે. તો અહીંયા છે આપણા જોડે, આ બાજુ જશે 52 73.19 બી. ચલો બંનેનું સબસ્ટ્રેક્શન કરીએ તો 23750 માઈનસ 5273.19 ટૂંકમાં અહીંયા આવે છે છેદની અંદર આ 2201.36 છે, છેદમાં આવે છે 18476 18476.81. ચલો બંનેનું આપણે ભાગાકાર કરીએ એટલે બી નો આન્સર મળશે આપણને 2201.36. ઓકે, અને ભાગાકારની અંદર છે 18476.81. આન્સર આવે છે 0.1191. 0.1191. તો આ રીતે રીત શોધવાની હશે તો કોપી પેસ્ટ આ રીતે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવો પડશે. હવે મેન વસ્તુ એ છે તમને સમજાવું કે અગર કદાચ અહીંયા સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કન્સિડર કરવાનું ના કીધું હોય તો ડાયરેક્ટ બી મળે. દાખલા તરીકે ટી મેક્સિમમ બરાબર T1 થત આપણું, તો T1 ની વેલ્યુ શોધીને ટી મેક્સિમમ જોડે કમ્પેર કરવાની. ઓકે, તો આ એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ. પહેલા મેં ગિવન ડેટા લખ્યા. આ તો બધું કોમન છે, દરેક વખતે થીટા શોધવો પડશે, દરેક વખતે પાઈડીએન અપન 60 ઉપરથી વેલોસિટી શોધવી પડશે. પાવર આપેલો હશે તો તમને આ ટેન્શન રેશિયો જે આપણે શોધ્યો એ ટેન્શન રેશિયોમાંથી T1 T2 મસ્ટ બી શોધવાના થશે દરેક દાખલામાં. અહીંયા જો વી બેલ્ટ હોત તો આપણે ફ્લેટ બેલ્ટના બદલે વી બેલ્ટ વાપર્યો હોત તો e રેઝ ટુ મ્યુ ડેશ થીટા શબ્દ વાપરો. મ્યુ ડેશ નો મતલબ શું થાય? મ્યુ અપન sin બીટા. તો બીટા ક્યાંથી લાવવાનો? તો ક્વેશ્ચનમાં આપેલો હોય. વી બેલ્ટ નો દાખલો હોત તો આ સૂત્ર આવત. ફ્લેટ બેલ્ટ છે તો આપણે આ સૂત્ર વાપરીશું. ઓકે, e રેઝ ટુ મ્યુ થીટા કેવી રીતે કરવાનું? શિફ્ટ સાથે અલાઈન કરો એટલે e લખેલું આવશે. બ્રેકેટમાં 0.3 ઉપર નહીં કરવાની કાત, બ્રેકેટ કરો તો ચાલે, તો તમને વેલ્યુ મળી જશે. T1 બરાબર આ રિલેશન મળ્યું, એ રિલેશન ઉપર મૂકીશું એટલે આપણને T1 અને T2 બંને મળશે. આ વસ્તુ કોમન છે, દરેક દાખલામાં લગભગ આવશે ને આવશે. ઓકે, જો વી બેલ્ટ હોય તો આ સૂત્ર આવશે અને ફ્લેટ બેલ્ટ હોય તો આ સૂત્ર આવશે, લગભગ કોમન છે. બીજું સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કન્સિડર કરવાનું છે તો TC ની વેલ્યુ mv સ્ક્વેર થશે. m એટલે v ગુણ્યા થિકનેસ, અને આ જે આપણને મળે છે કિલોગ્રામ પર મીટરમાં મળે. ઓબ્વિયસલી લેન્થ 1 લઈએ આપણે, આ એરિયા લીધો છે. ઓકે, સ્ટ્રેસ આપેલું છે, થિકનેસ આપી છે એટલે ટી મેક્સિમમ ની વેલ્યુ જે મળી અને ઇક્વેશન 1 આપ્યું, અને બીજું ઇક્વેશન આપણે અહીં લીધું. આ બે ઇક્વેશનને આપણે કમ્પેર કર્યા. પણ આ ઇક્વેશન માટે મારે જરૂર કોની હતી? T1 અને TC ની. તો મેં શું કર્યું? પહેલા T1 શોધ્યું અને પછી આપણે TC શોધ્યું. પણ TC શાના ફોર્મમાં મળ્યું? b ના ફોર્મમાં. પછી સામે ઇક્વેશન 1 અને આ બે ઇક્વેશનને આપણે કમ્પેર કરી દીધા. ઓકે, તો આ તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ.